મિત્રો, આજે 20મી ઓગસ્ટ કવિ અને વાર્તાકાર સંપાદક રાજેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. આજે સાયન્સના વિદ્યાર્થી એટલે કે રસાયણ સાથેનો એમનો સીધો નિસ્બત, અને છતાં એમણે સાહિત્યમાં રસ અને રુચિથી જે ખેડાણ કર્યું છે એ જરૂર આજે આપણે સ્મરવું ગમે. 6 જેટલા કાવ્ય સંગ્રહો એમને આપણને આપ્યા. કોશમાં સૂર્યોદય, શ્રી પુરાંત જણસે, કબૂતર, પતંગ અને દર્પણ, એક શોધ પર્વ, બાપુજીની છત્રી, વસ્તુ પર્વ, આ એમના સંગ્રહો અછાંદસ કવિતાની એક આગવી મુદ્રા લઈને આવે છે. વ્યવસાય, વિજ્ઞાન સાથે, ફાર્મસી સાથે સંકળાયેલા આ માણસ પ્રકૃતિ એ કવિ જીવ છે અને આદિમ પૂર્વસૂરીઓથી એ પ્રભાવિત છે. એમની કવિતા વેદ અને ઉપનિષદોથી સિંચિત છે, ભારતીય અને વિદેશી સાહિત્યથી પરિપ્લાવિત છે અને વર્તમાન સ્થિતિને આ સંદર્ભોથી લાવી અને એક સાચા માણસની શોધ આદરે છે. અને પછી જે જન્મે છે એ કવિતા રૂપે આપણને મળે છે. આજે સંસ્કાર અને સંસ્કૃતિથી માણસ વિમુખ થતો રહ્યો છે, ત્યારે એ માણસને ફરીથી પુનર્જીવિત કરવા, એમને બચાવવા પૂર્વસૂરીઓ છે એમને જે સંસ્કારો સિંચેલા છે એના માધ્યમથી કવિતા દ્વારા વેદનાથી ગળાઈને એમના પ્રયત્નો અહીં દેખાઈ આવે છે. એટલે કોઈ તમને આમાં અધ્યાત્મના આભાસી ઓળા રચાયા નથી, એ પહેલાં કહી દો. બહુ સાદું સરળ ગદ્ય છે, પણ કવિતાની શરતે આવેલું ગદ્ય છે. એટલે જે બાહ્ય છે એને છોડીને આંતરમાં ડૂબકી લગાવવાની વાત આ કવિ કરે છે. વ્યાસ, વાલ્મીકી, ટાગોર, રૂમી, રિલ્કે, આ આપણા પૂર્વસૂરીઓ, એમનો કાવ્ય વારસો અને એમનો સંસ્કાર વારસો અહીં પોતીકી રીતે આ કવિએ એમના છંદસ કાવ્યોમાં આલેખ્યો છે. કોશમાં સૂર્યોદય એમનો પહેલો સંગ્રહ, 59 અછાંદસ કાવ્યો છે એમાં, અને એમાં તમને ચોક્કસપણે ઉપનિષદનો સંસ્પર્શ અનુભવાય છે. વાણી દ્વારા, ભાષા દ્વારા જે વર્તમાન નિરાશા છે એનો વિષાદ અહીંયા પડઘાતો પણ જોવા મળે. માણસ નામે પૂતળું, નામે પોપડો, નામે શર્ટ, નામે પાળેલો પોપટ જ્યાં જે બની ગયો છે એને ઉગારવાના અહીંયા પ્રયત્નો, અને એ પ્રયત્નો દ્વારા સ્વની શોધ આ સંગ્રહથી આરંભાય છે. આમ તો વિજ્ઞાનની પરિભાષામાં કોષ એટલે શું? તો કહી શકીએ કે માણસના અસ્તિત્વનું, દેહના ચૈતન્ય સભર બંધારણનું એક ઘટક. આ થાકી ગયેલા કોષના નાભી સંચાર અને ઉથલ પાથલ પછી પણ કોષમાં કરોડ કરોડ કરતાલ વાગતી આ સર્જક સાંભળે છે, અને પરિણામે આ કોષમાં સૂર્યોદયનું નિમિત્ત બને છે. જોઈ શકાય છે કે અહીંયા કલ્પનાનું વર્ચસ્વ આપણે પ્રારંભથી જોવા મળે છે. અહીંયા કાવ્યના સંગ્રહો જુઓ: પાણી, પોપડો, પૂતળું, માળિયું, ખીલો, શર્ટ, રૂમાલ, ચાદર, અને એની અભિવ્યક્તિ પણ આગવી છે. ખીલો કાવ્યની અભિવ્યક્તિ તમે તપાસો કે જાણીએ અજાણીએ એક અદૃશ્ય ખીલો ભીતરમાં ખોડ્યો છે, તેથી ખીંટીએ લટકતા કપડાં શરીર જેવા લાગે છે. શર્ટનો એક સંદર્ભ આપું કે શર્ટ માણસને પહેરી રાત દિવસ વટભેર ફરે, સમયને વધુને વધુ રંગીન કરે. પૂતળું નામનું કાવ્યમાં
જે એક સંદર્ભ તમે જોઈ શકો છો કે દરરોજ સવારે દર્પણમાં જોઈ તે દર્પણને જીવાડે. હવે અહીં કહેવાની જરૂર નથી રહેતી કે આ પૂતળું એટલે આજનો આધુનિક સમયનો માણસ. આ પૂતળું કે ખીલો બની ગયો છે માણસ. અને જ્યારે શર્ટ બને છે ત્યારે સવારનો સૂર્ય કે બપોરનો તડકો ખોલી શકતો નથી એનું જે ઘર બંધ છે, એની વેદના છે. આ પાળેલો પોપટ પ્રેમના ગીત ખાય અને જે આપો તે ખાય એવી કહ્યાગરી સ્થિતિમાં આવી ગયો છે. એમાંથી એમને ઉગારવાનો છે. અને પરિણામે કવિની આ શોધ એક ઝંખનાનું પરિણામ બને છે. અહીંયા માણસ નામે 4 કાવ્યનું ગૂંચ પણ મળે છે. ઉપર આગ ને નીચે રાખ, એની વચ્ચે ટૂંકો શ્વાસ થઈને ટળવળતા માણસનો સતત વધતો જતો ઉજ્જર વગડો આ કવિતામાં ઝીલાય છે. આ આજનો માણસ માટી થવાની પ્રક્રિયા જ ભૂલી ગયો છે અને પરિણામે ઉદયથી પેલો નાશ પામેલો છોડ છે એને ફરી રોપવાના પ્રયત્નો કરે છે. નેમ પ્લેટ બની ગયો છે આજનો માણસ. હતાશા, નિરાશા, વ્યર્થતા, નિરર્થકતાનો એક ઘેરો ઘાટો ભારજલ્લો વાસ્તવ તમને અહીંયા મળે છે. પૂતળું કાવ્યમાં જુઓ કે પંખીને ઉડતા જોઈ ફૂટતી નથી પાંખ. આમ કહેતા કવિ આ ક્ષણ સુધીમાં એમ લખે કે ટહુકીને સૂકી ડાળ થઈ ગયું છે પેલું પંખી. યાત્રા 4 હોય કે પછી અંધારું છે ભાઈ અંધારું કાવ્ય હોય, અજ્ઞાત પૂર્વની જેવું કાવ્ય પણ જોઈ શકો. આ કાવ્યમાં એક સાદ્યંત નિરાશા આકારાય છે અને છતાં ક્યાંક પેલો આશાનો તંતુ જે વડવાએ આપેલા ખેતરના ઊંડા કૂવામાંથી ક્વચિત પીધેલું ચાંગળું પાણી ઝરણું બનીને વહેવડાવે છે મને ક્યારેક, એમાં એ તંતુ ભળાય છે આશાનું. આ કવિ જળહળતો અંધકારમાં પૂર્વજોની સંચિત સંસ્કાર મૂડીને મોટું આશ્વાસન ગણે છે. લખે છે કે જે ખુરશીમાં હું બેઠો છું તેના મૂળમાં સિંચ્યું હતું પૂર્વજોએ અઢળક પાણી, તેથી અંધકાર લાગતો નથી. સાહેબ રાત્રિ કાવ્યમાં પણ તમે જુઓ એક આશાનું બીજ ફણગાતું તમને જોવા મળે કે અમાસની રાત જેવા શરીરમાં જબુક્યા કરે એક આગિયો. સાહેબ આ કવિની યાત્રા એક શોધની દિશાની છે. એ શોધને આપણે કંઈ અગોચર વિશ્વ કે પરમ તત્વ સુધી નથી લંબાવી, માત્ર માણસની શોધ અથવા તો કહો એથી આગળ વધીને ખુદની શોધ. આ સંગ્રહમાં જે સંદર્ભો તમને મળે છે, હું મને જ શોધું કે પછી શોધું મારા મૂળ કુળ, શોધું મને કે પછી ખોવાયેલો જણ તે હું જ છું, અથવા તો ખોવાયેલા જણને શોધતો પણ હું જ છું. આજે કવિ આમ કહે છે ત્યારે સ્પષ્ટપણે આપણે વેદ અને ઉપનિષદના મૂળ ત્યાં જોઈ શકીએ છીએ. છે નથીની અવઢવમાં જે ઉકેલાય છે તમે જુઓ, તેથી જે હતો તે જ છું, કદાચ જે છું તે ક્યારેય ન હતો અથવા એવું પણ નથી. કવિના શબ્દો છે તમે જુઓ. એક જગ્યા એમ કહે છે કે તે નથી ને જે નથી તે છે. સ્પષ્ટપણે આપણા કાનમાં ઉપનિષદીય ઋષિના મંત્ર ગુંજે છે. બધું હોવા છતાં હું નથી અથવા છું છતાં હોઉં છું. કે પછી પેલી કાવ્ય પંક્તિ હમણાં હતો અહીં જ અહીં તહીં, અચાનક નથી તે બધાની વચ્ચે. આ જે છે ને સાહેબ એમાં પેલું ઐતરીય ઉપનિષદ
કોહમ કોહમ મિતિ એ શબ્દ પડઘાય, કે પછી ઈશાવાસ્યમનું તદુરે તદંતિકે એ ગુંજે. સાહેબ કઠોપનિષદ પણ યાદ આવી જાય. એ તદ્વૈમ તત, સાહેબ કેન ઉપનિષદ પણ સ્મરણે ચડે કે અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ વિજાનતામ. આ ઉપનિષદોનો આછો ઓછો ઘેરો ધબકાર તમને અચૂક અહીં સંભળાતો જોવા મળે છે. શ્રી પુરાંત જણસે એમનો જે બીજો સંગ્રહ 5 વિભાગોથી 64 કાવ્યોમાં એક કવિએ યથેચ્છ વિહાર કર્યો છે. એના કાવ્યના શીર્ષકો પણ સ્મરવા ગમે એવા છે: પગથિયાં, મસોતું, પગલુછણિયું, ટિકિટ, સ્ટેશન, ટ્રેન, રજાઈ, પથારી, પહેરણ, જબ્બો. ચંદ્રકાંત શેઠ આ શ્રી પુરાંત જણસેને અનોખી કાવ્ય વહી કહીને ઓળખાવે છે. એક કાવ્ય તમે જુઓ કે ઘણીવાર તેને ઉડવું હોય છે ઉડ્યા વગર, કે પછી વસ્તુઓ તૂટતી હોય છે તૂટ્યા વગર. ઉતર્યા વગર ઉતરી જા, ગયા વગર જા. આ બધામાં પણ પૂર્વીય અસર, ઉપનિષદીય અસર તમને અહીંયા પડઘાતી જોવા મળે. પણ જે પેલું અંતરિક્ષયાન નામનું જે કાવ્ય છે, જન્મતા જ શરૂ થઈ ગયું છે કાઉન્ટડાઉન, એ ત્યાંથી જે આરંભય કાવ્ય, અને પછી આગળ જતાં તમને ખ્યાલ આવે કે વસ્તુઓનું તૂટવું પૂર્વ નિર્ધારિત જ છે. કે પછી શંખમાં દરિયો મૂંગો મૂંગો રાત દિવસ કણસે છે. આ બધા સંદર્ભો ગમે તેટલા પાણીથી ધોવાથી ડાઘ જતા નથી. કે પછી દિવાલની રેત ખરી રહી છે ને વધી રહી છે, વધી રહ્યો છે તિરાડનો વિસ્તાર. પેલા ટ્રેનના સંદર્ભે કવિ એમ લખે કે ટ્રેનને બીજે ક્યાંય ન જઈ શકવાથી પોતાના જ પાટા પરાયા લાગે છે. આ જહાજને સઢની હવા ખેંચી ગઈ છે દૂર. કે પછી મુસાફર અનેક સામાન વચ્ચે પડ્યો છે ભૂલો. આવા સંદર્ભો કવિની એક નિજી મુદ્રા ઉપસાવે છે. આ સંગ્રહની પ્રસ્તાવનામાં કવિએ લખ્યું છે કે મૂંઝાવ, થાકું ત્યારે કવિતાના શરણમાં જાઉં છું. અને સાહેબ આ સંદર્ભ સંગ્રહના જ કાવ્યોમાં ક્યાંક જોવા મળે. હાથને હમણાં જ ઉગેલી ડાળ જેવો બનાવવા મથી રહ્યો છું. આ કાગળ, કલમ અને અક્ષર. કે પછી શબ્દ રૂપે ફૂટે તૃણાંકુરના પાન. આ કવિ રજાઈ અને નામનું જે ત્રીજો ખંડ છે એમાં બાપુજીનું પહેરણ નામનું એક કાવ્ય આપે છે. બહુ જાણીતું આ કવિનું આ કાવ્ય, સંવેદન સભર, સ્પર્શી જાય, વિશેષ આકર્ષક કહી શકાય. જુઓ એ કાવ્ય કે આ ધૂળેટીએ રંગાઈ જવાના ડરે બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું અને એમના શબ્દો યાદ આવ્યા. દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય પણ ચોખ્ખું રાખજે. દિવસ પર રંગાઈ ગયા પછી એ પહેરણ ખરે જ ચોખ્ખું, કપાસના ફૂલ જેવું હળવું લાગતું હતું. સાંજ પડીએ સમજાયું આ પહેરણ તો ના પહેરીને પહેરાય એવું, અને એકવાર પહેર્યા પછી ક્યારેય ના ઉતરે એવું હતું. સવારે રોજની જેમ ઇસ્ત્રીબંધ નવું ખમીસ પહેર્યું તોય લાગતું રહ્યું પેલું પહેરણ તો જાણે હાડમાં હાજરા હજૂર છે. શું છે આ? કયું પહેરણ? સંસ્કારોની જે વાત કવિને પહેરણના માધ્યમથી કરવી છે એ તમે અહીં જોઈ શકો છો. આવા તો ઘણા સંદર્ભ. કબૂતર નામની જ એક રચના જુઓ. કબૂતર કાલે હતું, આજે છે, કાલે પણ હશે, એવું બારી સતત કહ્યા કરે છે. કે પછી બીજો એક કબૂતરનો સંદર્ભ કે કબૂતર જન્મથી એક એવી બારીની શોધમાં છે જેમાં દર્પણમાં જોતું હોય તેમ જોઈ શકે પોતાને. આ સંદર્ભો
કે પછી કબૂતરનું પીંછું કબૂતર થવા મથે છે, તેથી એ ઉડવાનું ભૂલી ગયું છે. આવા સંદર્ભો, કબૂતર રાત દિવસ અંધારાનું ઈંડું સેવે છે, આવા ભાવ કલ્પનો અઢળક છે. પતંગ જે ખંડ છે સંગ્રહમાં 20 જેટલા કાવ્યો છે, સાવ ટૂંકા ને કોઈક તો ખાલી એક જ વિધાનના. જેમ કે પતંગ ખૂબ ઊંચે ચગાવ્યો, અચાનક જ આકાશે હાથ લાંબો કર્યો, જેણે ઝાલ્યો એ પતંગ થઈ ગયો. આવા ટૂંકા કાવ્યો છે. એક કાવ્ય પતંગ નામે અચૂક સ્મરવું ગમે કે એ કાપ્યો છે, એ કાપ્યો છે. કપાતા પતંગે એ બૂમો સાંભળી તે સ્વગત બોલ્યું, હું તો જોડાઉં છું આખા આભ સાથે. આ કવિની સંવેદના, આ કવિનું ભાવ વિશ્વ. દર્પણ કાવ્યગુચ્છમાં જે આભાસી વિશ્વમાં ગોપાયેલા સત્યની શોધ, સૂક્ષ્મ સંવેદનયુક્ત મથામણનો મીઠો રણજણાટ બની રહે છે. માણસના ચહેરાને પી પીને દેખાવડું બનેલું ને રાતના અંધારા પી પીને દિવસે ઉજળું જણાતું દર્પણ પોતાનામાં માનો ચહેરો અને બાપુજીના ગુજરી જવાનું દુઃખ ધરબીને બેઠું છે. કવિ લખે છે કે પહેલાં દર્પણ થાવ, પછી સમજાશે ન હોવું એટલે શું. સાહેબ, એક જગ્યાએ આ કવિ એમ પણ દર્પણ સંદર્ભે નોંધે કે જ્યાં સુધી તું મને નહીં છોડે ત્યાં સુધી હું હોવા છતાં નથી તારી સાથે. આવા ઘણા સંદર્ભો તમને આ કવિની કવિતામાં પ્રાપ્ત થાય છે. હું ખોળું છું મારી અંદર એક દર્પણ, એમ કહેતા કવિ વાદળ વિશે 6 કાવ્યો આપે છે. રાહ જુએ છે કોઈની, કોની કવિને પણ ખબર નથી. અને પોતે જે પ્રતીક્ષા કરતા પેલા વાદળને વિનવા જાય છે અને વાદળ મન મૂકીને વરસી પડે છે. અને કવિને એમ લાગે છે કે આ કોઈકનો સંદેશ તો નથી, કોઈ અજ્ઞાત પાત્રએ મને તો સંદેશો નથી મોકલ્યો ને. એક કાવ્યમાં જુઓ આ વાદળ ગુચ્છનું જ, કે ઘણીવાર વાદળ ન હોવા છતાં ઘેરાયેલું લાગે છે આખું આકાશ. ક્યારેક નજર સામે જ હોય વાદળ તોય વરસે નહીં કંઈ કશું. ભીતર ઘણીવાર વીજળી ટાટકે, પવન ફૂંકાય તોય વાદળ વરસે નહીં વાદળ ઉપર. વાસ્તવમાં વાદળની રાહ જોતા જોતા વાદળ બની જવાતું હોય છે. એની વાદળ વગર કોઈને ક્યાં ખબર હોય છે. હોળી ગુચ્છના ઘણા સમર્થ કાવ્યો છે ભાવ અને ભાષાની દૃષ્ટિએ. સ્વ અને સ્વજન સાથે સંવેદનાના તારે ગૂંથાય છે. સઘળું સર્ગી ગયા પછી જે રહ્યું નિશેષ એને જ પાથર્યું સાચું તેજ. આ હોળી ગુચ્છનું એક કાવ્ય છે. તો સમયના પેલે પારના કાવ્યગુચ્છોમાં પણ હું નથી છતાં છું, તું ભરે છે મને ન ભરીને, પવન વગરનો પવન, આવા બધા પૂર્વ નિર્દેશી પૂર્વ સંગ્રહોમાં આવેલા સંદર્ભો જાણે કે પુનરાવર્તન પામતા પણ લાગ્યા આપણને. એક શોધ પર્વ એ કવિનો પછીનો સંગ્રહ. માણસ તરીકે હું ક્યાં છું એની શોધ કવિ અહીં આદરે, અને ખુદની શોધ અને એ દ્વારા આંતરબાહ્યનું દ્વંદ્વ અને એ જ સાચું તર્પણ. પૂર, ભૂકંપ, વિસ્ફોટ, આવા કાવ્યગુચ્છો આ સંગ્રહનો વિશેષ છે સાહેબ. આ તે કેવું પૂર જે ખસતું નથી તસું એ આગળ. કે પછી ભૂકંપ સંદર્ભે એમ કે કોઈ કંપ નથી કંપ, કોઈ ખગ નથી ખગ, છે કેવળ કપાયેલી મસમોટી સમયની પાંખો. સાહેબ, આ માણસ એની કાવ્ય સાધનાથી જે ગતિ આગળ વધે છે. પેસ્ટ કંટ્રોલ કાવ્ય પણ એક નિર્મૂળ ન થતા ઉદયના પ્રતીક દ્વારા માણસના જીવનમાં પ્રવેશી ગયેલા સડાની વાત કરે. કે પછી અન્ય કોઈ કાવ્ય તમે તપાસો,
પણ ભાવની ગહનતા, અર્થની શક્યતા અને ભાષાની સરળતા આ કવિને જીવાડશે અને એમની શોધ ચોક્કસ માણસની દિશાની છે, માણસમાં માણસની શોધની છે.